અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ઈદના નિમિત્તે કુરબાની મુદ્દે ભારે હંગામો સર્જાતા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ ઊભો થયો હતો. મળતી માહિતી મુજબ કુરબાની માટે લાવવામાં આવેલા પાડો અચાનક ભાગી છૂટતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પાડો રસ્તા પર દોડતો જોવા મળતા આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને પાડાને પોતાના કબજામાં લઈ એક જીવ બચાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જે બાદ હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.